તો ઓલિમ્પિકલ ગેમ્સ માટે યજમાની કરનાર દેશે માત્ર સ્ટેડિયમ નહીં પરંતુ અનેક તૈયારો કરવી પડે છે। રમતોમાં ભાગ લેવા ખેલાડીઓથી દેશના પ્રતિનિધિઓ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી પડે। રહેણાંક વિસ્તારોથી લઈ હાઈટેક સુરક્ષા સુધી તમામ। હવે જ્યારે આગામી 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવી ઈચ્છા દર્શાવી છે, જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। એની એક ઝાંખી ગાંધીનગર ખાતે યોજાયેલ ટ્રેડ શોમાં પણ જોવા મળી। તો ટ્રેડ શોમાં ભારતે જોયેલા સ્વપ્નની પ્રદર્શની જાહેર કરાઈ। 2036ના ઓલિમ્પિક માટે ડિઝાઇન અને તેમજ સ્પોર્ટ્સ સંકુલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબની ડિઝાઇનની લોકો સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થીમ પર વિશાળ સ્ટોલ કરવામાં આવ્યા। સાથે સ્ટેડિયમની આસપાસ કેવો વિકાસ થશે તેની પણ એક ઝાંખી જોવા મળી। સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, ફૂટબોલ કોર્ટ, ઇન્ડોર એરી સહિતના વિવિધ પ્રદર્શનો જોવા મળ્યા અને એટલું જ નહીં, ટ્રેડ શોમાં આવેલા લોકો લાઈવ અનુભવ લઈ શકે તે માટે વીઆરની સુવિધા પણ કરવામાં આવી હતી। બોમ્બેની અંદર જ્યારે મુંબઈની અંદર જ્યારે એક ઓલિમ્પિકની મિટિંગ થઈ ત્યારે સાહેબે એમ કહ્યું હતું કે ભાઈ 2036ની અંદર ઇન્ડિયા ઓલિમ્પિક રમાઈ શકે એવી કેપેસિટી ધરાવે છે। એમનું માર્ગદર્શન નીચે હેઠળ અમે લોકોએ આપણા અમદાવાદ અને ગાંધીનગરની અંદર ટ્વિન સિટીની અંદર ઓલિમ્પિકનું આયોજન કયા પ્રકારે થઈ શકે, એમના શું સ્ટાન્ડર્ડ છે એ માટેનું એક અમે ગેપ એનાલિસિસ કર્યું હતું અને પછી માસ્ટર પ્લાનિંગ કર્યું। માસ્ટર પ્લાનિંગ અંદર તમે જોઈ શકશો કે ઉપર જમણા હાથ ઉપર આપણું જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે એ ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુની અંદર 350 એકરની અંદર 6 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આપણે આયોજન કરવામાં આવેલ છે।